હેલો મિત્રો, જોઈ શકો છો આજનો મિત્રો અમારે છે નજારો જોઈ શકો છો। અને હાલે મિત્રો આપણે ફાઇનલી જવાનું છે અત્યારે 4 વાટવા। તો તમને કઈ 4 વાટવાની છે જરૂરથી બતાવું છું। જોઈ શકો છો આ છે અમારો નજારો। જો ચારે ખૂણે બતાવતું અત્યારે વાગ્યા છે 7:30 થઈ ગયા છે। અને બધાને મિત્રો મારા તરફથી મિત્રો બધાને જય દ્વારકાધીશ। તો હાલો મારી ફેમિલી મિત્રો કેમ છો, મજામાં છો? જરૂરથી મિત્રો મારો વિડીયો પૂરો જોજો, એનું તો બન્યા રહેજો એનું। જય માતાજી। તો ચલો જોઈ શકો છો આ આપણે ખોડી પડી છે અહીંયા, ને ટોકર પણ પડ્યું છે સામે જોઈ શકો છો, ખોંડ પણ પડી છે। જો આપણે આ દાંતેડું લઈ લીધું છે વાઢવા માટે ફાઇનલી। ચલો આગળ જો આપણે ખાટલા પણ એમને પડે છે, દૂધ પણ એમને બહેણી પણ એમને પડી છે। ચલો આપણે આગળ જઈએ ટોકલિયા માટે, ગાય માટે। અમારી એટલી છે, આ ગાય માતા છે અમારી, જોઈ શકો છો કેમ છે ગાય। એક તો ઊભી જો વાઘ જેવી જો મારી બેટી, આ વાઘ જેવી ઊભી છે ને, સિંહણ કહેવાય સિંહણ। જો ખાલી વાઘના ઝેકડા જો ખાલી અને બીજી બતાવું તમને ઘડી ઉંમર લાયકમાં જોઈ શકો છો, એકદમ ખૂબસૂરત છે। જુઓ આ છે ઘડી ઉંમર લાયકમાં છે મિત્રો, જોઈ શકો છો એકદમ ખૂબ સરસ છે આરી ઘોડી, આ ગાય સોરી। ચલો ગોગા મહારાજ દર્શન પણ કરાવી દઉં। જય ગોગા મહારાજ। સવારે જો આગળ ચલો આપણે જઈએ, બીજી ઘોડી બતાવું તમને। જોઈ શકો છો બીજી પણ ઘોડી આવી રહી। જો અહીંયા આપણે લીમડાના ચોએ બધેલી છે। તો ફાઈને આપણે ટોકર લેવાનું છે આવ્યું, ટોકર લઈને ઉપર ને વચ્ચે ફોડી નાખે પાછી પગમ રાખીને। તો જો આ બધો કચરો પડ્યો એ આપણે બધો સાફ કરી નાખવાનો છે। કે શું કારણ કે આપણે અહીંયા બધો કચરો પડે છે, જોઈ શકો છો આ ઘોડી પાછી પણ પડ્યો, પણ આપણે એને હમણાં બધું સાફ કરી દેવાનું। ઘોડીને છૂટી મૂકી દેવાની છે ચરવા માટે। જો એને પણ શરીરમાં કંઈ નથી બાપડીને, શરીરમાં ભૂસી તે એને બધા ભૂખ લાગી પણ હવે આપણે એને છોડી દઈશું ચરવા માટે ઘડીક રહીને। એટલે ચરશે એટલે બાપડી એકદમ એનું પેટ પણ એકદમ ભરી જાય છે થોડું। આપણે પણ બપોરે ખાવા જોવે છે, એને પણ ફાઇનલી ખાવા જોવે છે। તો ફાઇનલી ચલો આપણે જે વાઢવા આર્યું હોય છે અમારું કામકાજ। જુઓ પછી 4 બાર વાઢીને અમારે જુઓ અત્યારે આ બધું સોણ પડ્યું છે, એ સોણ આપણે ભરીને સામે ઉકેલી નાખવાનું છે આપણે બધું। આ બધાનું સોણ ભેળું કરેલું છે, જોઈ શકો છો આપણે। ચલો આપણે જઈએ વાઢવા માટે। આપણે દાંતેડું ખાટલામાં પડ્યું હતું, આપણે ચલો હવે લઈને જઈએ છીએ। જો ઘાસ વાટવાની ખૂબ મજા આવે છે, આ અમારું બધું ઘાસ છે, જોઈ શકો છો। આ લીલું બધું અમારે તો આખલા આવે છે, તો અમારે રાતે હેરાન ફાઇનલી કરે છે, જોઈ શકો છો। મમ્મી આર્યવાડ નાખો પૂરું કરો, કે પેલું પૂરું કરો ખૂણો, પેલો ખૂણો પૂરો કરો, કે આર્યવાડ નાખું ખૂણો પૂરો કરી દઉં। આ અને ભાઈ કાલ વાડ નાખું કે હાર્યો અને કા ભોથો આર્યો હોય આ જીધો આખલા હોય ખાવા આવી જીધા। તો આ હું હેડ એનું પૂરું કરીને પટાઈ દઉં, ખૂણો પટાઈ દઉં રો ભોથો બધા જોઈ શકો છો। આ ભોથો એ મારા બધે જો આખલાઓમાં આવે જીધા તો ખાવામાં જીધા પડે, આખલા બધું સાફ કરી નાખે છે। રાતનો ઉજાગરો કરવો પડે અને આખલા આવી એટલે ખાઈ જાય। જો ઉપર બધા પોઈન્ટ ખાઈ જાય, તો થોડામાંથી ભૂસ્યા આવી એટલે આખલા સાફ કરી નાખે। જો બધું અમારે તો ખાઈ જાય બધા આખલાઓની, બહુ તકલીફ છે અમારે, રાતે ઉજાગરા કરવા પડે આખલા માટે। તો તમારા ક્યાં શું થાય છે? જો આપણે અત્યારે દાંત લઈને તો આવી ગયા છીએ વાટવા માટે, પણ તમારે ક્યાં શું થાય છે મને કોમેન્ટ કરજો। હા પેલું સામે દેખાય આપણે ભોથું વાટવાનું છે, સામે દેખાય જોઈ શકો છો, એ ભોથું એ મારી મમ્મી પણ સામે જોઈ શકો છો વાટે છે। અમારું આવ્યું કામકાજ છે અત્યારે સવારે 4 વાટવાની, પછી આપણે સોન નાખી દેવાનું, નાખીને ફાઇનલી આપણે પછી બેસવાનું હોય છે, જોઈ શકો છો। આ પણ જો આટલા બધા ભોથા છે, અને આપણે કાલ ઉડાડી નાખ્યું તો આવ્યું કાલ વઢી જાય છે ભોથો। જો પોણી નાખીએ એમ વધારે પોકરી છે ભોથો અમારો, કેવો પોકરે જો ભોથો।
તો ફાઇનલી બનાવી રહેજો. ચલો તો આપણે હવે એન્ડમાં આપણે રજા લઈએ. તો કાલે જરૂરથી અમારા બ્લોકમાં બનાવી રહેજો અને કાલે જરૂરથી બ્લોક આવશે આપણો ખૂબ સરસ રીતે મિત્રો ધમાકાદાર. તો આજે જોઈ શકો છો લશ્કાબાજી મિત્રો બધું તમે બતાવી દીધું છે. અને હવે મિત્રો કાલે વિડીયો જોવા માટે જરૂરથી મિત્રો અમારા ચેનલમાં બનાવી રહેજો. અને મિત્રો જો જોઈન્ટ ના કરી તો જોઈન્ટ કરી લેજો મિત્રો. તો જય સીતારામ, જય રમાપીર, જય બાવારી.